વાપી જીઆઈડીસીના સમાજ સેવિકા ડોક્ટર સંધ્યાબેન મુનાભાઈ શાહના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ। વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી નેશનલ હાઈવે 48 પર આવેલ છે અને જે સમયમાં હોસ્પિટલમાં રક્તની અછત હોય છે, જેની અલગ અલગ સંસ્થાઓ રક્તદાન કેમ્પનું આયોજન કરે છે, જે રક્તની દર્દીઓને રાહત મળે તેવા પ્રયાસો કરવામાં આવે છે। જે ડોક્ટર સંધ્યાબેન મુનાભાઈ શાહની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર વધારે રક્ત એકત્રિત થાય તે કરવામાં આવી હતી। અહેવાલમાં ન્યૂઝ જીતેન્દ્ર માહ્યાવંશી, વાપી। અને આજે અમારા મેડમ ડૉક્ટર સંધ્યા શાહનું ઓલમોસ્ટ 1 વર્ષ પૂરું થાય છે। એમની યાદગીરીમાં ઇન મેમરી ઓફ ડૉક્ટર સંધ્યા શાહ we have decided to keep this blood camp. Blood camp is very important in Vapi area કારણ કે આપણું આ જે બ્લડ છે we cannot manufacture in factory. જેટલા આપણે મેક્સિમમ બ્લડ કેમ્પ આવા કરીએ, બ્લડ કલેક્ટ કરીએ કે જે આજુબાજુ લોકોને કામમાં આવે। વાપી ઇઝ ઓન અ નેશનલ હાઈવે અને એમાં એસ્પેશિયલી સમરમાં ભયંકર બ્લડની તંગી પડે છે, શોર્ટેજ પડે છે અને આજે અમારું ટાર્ગેટ આજે ફર્સ્ટ યર છે, સો વી આર ટ્રાઇંગ ટુ કલેક્ટ મેક્સિમમ અને this 6 April we will continue every year in memory of Dr. Sandhya Shah.